ગઈ તારીખ 11 મેના રોજ એક રણોલીના રહીશ મહિલાએ એક ઇસમ વિરુદ્ધ 376ની ફરિયાદ આપેલી હતી, જે અનુસંધાને આરોપી રાજેશભાઈ પ્રતાપભાઈ ગોહિલ કે જે પાદરાના રહેવાસી છે, એમને એરેસ્ટ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપી કોણ છે? પૂર્વ ધારાસભ્ય સાથે શું નાતો હતો? શું હકીકત? આરોપી જે છે એ પાદરાના રહેવાસી છે અને પૂર્વ એમએલએ સાથે એમને શું નાતો હતો એ હજી કાગળ પર કંઈ આવ્યું નથી અને તપાસનો વિષય છે. કયા બાના હેઠળ એમને ઘરમાં ઘૂસેલો કંઈક મકાનની લોન લેવા દેવા બાબતે કંઈક એમનો ઇસ્યુ હતો, જે અનુસંધાને કન્સલ્ટન્સી કરવા માટે ગયા હશે અથવા બોલાવ્યા હશે. એ અનુસંધાને જે આરોપી છે એ ત્યાં ગયેલા હતા. કઈ જગ્યાએથી પકડાયો છે? પકડાયો છે એ એમના રેસિડેન્સ ઉપરથી તો એ જે તે વખતે એબ્સકોન્ડ હતા, ભાગેડો હતા. પછી પોલીસ ટીમે એમને સુરત મુકામેથી રામપુરા મુકામેથી એમને એરેસ્ટ કરવામાં આવ્યા છે. ક્યાં ક્યાં ફર્યો છે આ 2 દિવસ જે ભાગેડો હતો એ દરમિયાન? અહીંથી તો નીકળી ગયો હતો, તે પછી એ સુરત ગયો હશે અને સુરતથી પછી એમના વતન ગયો હશે અને વતનથી પછી ત્યાં રામપુરા ગામે આવે. મેડિકલ પતી ગયો છે અને કઈ રીતની રિમાન્ડની તજવીજ હાથ ધરી છે? હા, રિમાન્ડ માટે એક મુદ્દો છે અને રિમાન્ડ માટેની તજવીજ ચાલુ પણ છે અને મેડિકલની પ્રોસિજર પણ ચાલુ છે.